શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ તરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण. सत्संग काले बॉम्बे ना वैष्णव वाले आनंद नहीं परमानंद लीधो. बधा एम के अत्यारे शहर में भक्ति ओछी थई गई छे, પણ કાલનો માહોલ જોઈને એવું લાગ્યું કે ભક્તિને સ્થાન હારે લેવા દેવા નહીં, ભક્તિને વ્યક્તિ હારે લેવા દેવા નહીં, ભક્તિને માહોલ હારે લેવા દેવા નહીં. ભક્તિને ભગવાન, ભજન, તો ભક્તિને ભાવ હારે મતલબ છે. જે ભાવ મહેસૂસ કરવાનો છે, જે ભાવનું વર્ણન ન થઈ શકે. ઓલા ગુંગાને કહીએ કે ગોળ કેવો લાગ્યો, કરે, પણ એ વ્યક્ત ન કરી શકે કે બહુ ગળ્યો છે. એમ ભક્તિ, ભાવ આ બધું મહેસૂસ કરવાની વસ્તુ છે. કાલે આપણે બધાએ ભાવને મહેસૂસ કર્યો. એટલે જ કવિએ કહ્યું છે કે પથ્થરમાં અગર જો ભળે ભક્તિ તો બને મંદિર. પથ્થરમાં અગર જો ભળે ભક્તિ તો બને મંદિર. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ. યાત્રામાં જો ભળે ભક્તિ, મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. અને માનવમાં જો ભળે પુષ્ટિ ભક્તિ તો બને પુષ્ટિ વૈષ્ણવ. કહેવાનો આશય એ છે, એકવાર કૃષ્ણ જેને ભાવી ગયો, એકવાર કૃષ્ણ જેને ગમી ગયો, એકવાર કૃષ્ણને જેને પ્રેમ કર્યો. પ્રેમ વારંવાર નથી થતો, અનેકને નથી થતો. આપણા જમાનામાં કોલેજમાં હતા ત્યારે આપણા સુભાષિત ગાતા હતા, ચાંદની ચાંદ સે હોતી હૈ સિતારો સે નહીં. ચાંદની चांद से होती है सितारों से नहीं. मोहब्बत एक से होती है हजारों से नहीं. मोहब्बत एक से होती है हजारों से नहीं. घणा बधा धर्म बिराजे भूतल पर, कोई धर्म क्यारे खराब नहीं होतो. धारयति इति धर्म, जे धारण करो ते धर्म. पर जेने जे गमे એ ધારણ કરે. મને ને તમને કૃષ્ણ ગમી ગયો છે એટલે આપણે કૃષ્ણને ધારણ કર્યો છે. પછી કૃષ્ણનું વ્રજ હોય, કૃષ્ણના વ્રજ ભક્તો હોય, કૃષ્ણની વિરજા હોય, કૃષ્ણના વલ્લભ હોય, કૃષ્ણના વિઠ્ઠલ હોય કે કૃષ્ણના વ્રજવાસી હોય. આ બધા કેમ વાલા લાગે? આપણા લગ્ન ન થયા હોય, આપણે સાસરી વાળાને ના ઓળખતા હોય ત્યાં સુધી રસ્તા મળે તો આપણને કોઈ એટેચમેન્ટ નથી. આપણે સામું નથી જોતા કે એ આપણી સામું નથી જોતા. એક વાર નક્કી થઈ ગયું કે આ મારો વર, તો એના થકી બધા સગાવાલા થયા. એના મમ્મી મારા સાસુ, એના પપ્પા મારા સસરા, એના ભાભી મારા જેઠાણી, એના બેન મારા નણંદ, એના ભાઈ મારા દેર કે જેઠ. કહેવાનો આશય એ, આ બધા સગાવાલા વર થકી થયા. એમ એકવાર વરને ચૂની લઈએ તો આપણો વર કૃષ્ણ નક્કી થઈ ગયો, પતિ નક્કી થઈ ગયો. પછી કૃષ્ણનું દરેક વસ્તુ આપણને ગમે, દરેક વસ્તુ વાલી લાગે. પેલાના જમાનામાં, અત્યારની વાત નથી કરતી, અત્યારે તો નેટમાં ઘડી ઘડી વિડીયો કોલ ને ઘડી ઘડી ફોટા ને ઘડી ઘડી સમાચાર ને
એટલે જે વિરહ હોવો જોઈએ નથી થતો. પહેલાના જમાનામાં દીકરીને સાસરે વળાવતા તો પોસ્ટકાર્ડ એ દીકરી ભણેલી હોય તો લખતી, અને મા બાપે સાસુ સસરા ઉપર લખતા કે વેવાઈને માલુમ થાય કે આપ બધા પ્રસન્નતામાં હશો અને અમારી દીકરી તો તમારે ત્યાં પ્રસન્ન હોય જ. અને દીકરી આટલું સાંભળે ને ત્યાં આંખમાંથી દળ આંસુ જાય, મારા પપ્પાનો, મારા કાકાનો, મારા પિતાશ્રીનો કાગળ આવ્યો છે. એ વિરહ થતો ને એટલે પ્રેમ વધતો જાતો હતો. તો જો તાપ વધે તો આપ મળે. જો આપણે ઠાકોરજીના જેટલા ગુણાનુવાદ કરીએ તો ક્રમે ક્રમે પ્રેમ વધે. ભાગવત સાંભળવા જાય તો પહેલે દિવસે હજી એટલો ભાવ ન આવે, પછી જેમ જેમ ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળીએ એમ એમ આપણને પ્રભુ પ્રત્યે ભાવ વધતો જાય. પછી એમાં ઋષિ ભગવાન હોય કે વામન ભગવાન હોય, રામ ભગવાન હોય કે પરશુરામ હોય, કે પછી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ હોય, પણ રોજ સાંભળીએ તો ભાવ વધે. એક દિવસ સાંભળીને મૂકી દઈએ તો રસ્મ નિભાવાય, ભાવ વધે નહીં. એટલે જ હરિરાયજીએ કહ્યું છે સત્સંગ નિત્ય કરવો, એક દિવસ માટે નહીં. આપણે નાથ દ્વારા જઈએ ત્યાં વિઠ્ઠલનાથજીના મંદિરમાં હરિરાયજીના બેઠક જે છે, હવે બધાય આ ભાવ ભાવના જાણે છે, પણ છતાંય મારે મેન્શન એટલે કરવું છે કે સત્સંગને અનુલક્ષીને છે. હરિરાયજીને એક દિવસ પણ સત્સંગ વિના નહોતા રહેતા, અને વલ્લભ પણ દમલાજીને વારંવાર કહેતા હતા, દમલા લીલા કી બાતે કહે કિત્તે દિન બીત ગયે. હજી તો હમણાં જ કરી હોય, પણ છતાંય પણ ગુણાનુવાદમાં જે આનંદ આવે, દર્શન કરીએ એટલી જ વાર એ સ્વરૂપ આપણી સમક્ષ રહે. જેવા દર્શનમાં અનુસર થાય એટલે સ્વરૂપ આપણા આંખમાંથી જતું રહે, પણ સત્સંગમાં તો સતત એ સ્વરૂપ ઠાકોરજીના રૂપ, ગુણ, આભા, પ્રકાટ, કુંજ, માધુર્ય, તિલક, બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વીછી, લર, તોરા, વેણી, એક એક શ્રૃંગારમાં આપણું મન ચોટેલું રહે. પેલાના વૈષ્ણવ સત્સંગ કરતા તો ઠાકોરજીની લીલાની વાતો આવે તો એમના માથે જે સ્વરૂપ બિરાજતું હોય એ જ સ્વરૂપ એમની નજર સમક્ષ આવે. આજે કયા શ્રૃંગાર કયા હતા, કયા વસ્ત્ર ધારણ કરાવ્યા હતા, આજે શેરો થેરો તો કે ચંદ્રિકા હતી, આજે ટીપારું હતો કે ગોળપાગ હતી. ગમે એટલા સ્વરૂપો હોય, પણ ભગવદીઓને પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી યાદ આવે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ તમે ગયા હતા 25 વર્ષ પહેલા. સપ્તાહમાંથી ઉભા થયા એટલે જે બોલાવ્યા કે તમે આ જે બારગામથી પધાર્યા છે એમાં અહીંયા પધરાઈ આવશો, તો તમે કીધું હા. અને મારે છોકરાઓ નાના હતા, ઘરે જવાનું હતું, એટલે હું કાઇનેટિક લઈને ઘરે ગઈ અને તમે ગાડીમાં પધરાવા ગયા જઈને. સાત્વિક હતા. તમારી યારે આખા રસ્તે સત્સંગની જ વાતો કરી, વ્રજની જ વાતો કરી, વ્રજેશ્વરની જ વાતો કરી. છેલ્લે તમને એક પ્રશ્ન પૂછ્યો જે તમે મને કહ્યો કે તમને કયા સ્વરૂપમાં આસક્તિ છે, એટલે તમે મૂંઝાઈ ગયા. ત્યારે જે કીધું ગમે એટલા નિધિના સ્વરૂપ હોય કે વ્રજમાં હોય, પણ આપણી આસક્તિ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જ હોય. એનું પ્રગટ પ્રમાણ આપણે અત્યારે જે બોલાવીએ ત્યારે છેલ્લે બોલીએ છીએ, અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. સૌથી વધુ રાજી આપણા ઠાકોરજી થાય. આપણે ક્યાંય ગયા હોઈએ
અને સામેવાળા એના દીકરાના વખાણ કરતા હોય તો આપણે આપણા દીકરાની વાત કર્યા વિના નહીં રહીએ. કેમ? આપણા દીકરાને પણ આપણે ભૂલી શકતા નથી. વાત હરિરાયજીના બેઠકજીની નાથ દ્વારા નીકળતા હતા. આ વાત બધા જાણે જ, પણ મારે અંદરનું તત્વ કેવું છે. રોજ રાત્રે હરિરાયજી સત્સંગ કરે અને દ્રઢઈ ન બોલીને બાર બધા વૈષ્ણવો જાય. તો ત્યાં ઘણા બધા વાણિયા બ્રાહ્મણ બધા રહેતા હતા. તો 4 વૈષ્ણવ ચોતરા ઉપર જઈ અને જે સત્સંગ હરિરાયજીએ કર્યો હોય, ઠાકોરજીની માખણ ચોરી લીલાનો, દાન લીલાનો, હોરી લીલાનો, ચોરી લીલાનો, પ્રેમ લીલાનો, રસ લીલાનો, રાસ લીલાનો, નૌકા વિહારનો, વરસાદનો, કદમ વૃક્ષનો, વેણુનાદનો, અન્નકૂટનો, નવવિલાસનો, જે સત્સંગ, તાલવનનો, મધુવનનો, બહુલાવનનો, કોમુદવનનો, વૃંદાવનનો, બચવનનો, ભાંડીરવનનો, બિહારીવનનો, કોકિલાવનનો, ભદ્રવનનો, માટવનનો, ગેરેવનનો, કુંજનો, નિકુંજનો, વનનો, ઉપવનનો, સરોવરનો, જે પણ સત્સંગ કર્યો હોય એ વૈષ્ણવ ત્યાં જઈને અનુસંધાન કરે કે આજે હરિરાયજીએ સાંકડીખોરની કેવી વાત કરી હતી. એવી સાંકડીખોર એક જણ જઈ શકે ને એક જણ આવી શકે. જો 2 જણ સાથે જાય તો ઘસાયા વિના રહે નહીં અને 2 સાથે આવજા ન કરી શકે. અને પછી સમજાયું હતું, એક મ્યાનમાં 2 તલવાર ન રહે. હું હોય ત્યાં હરી નહીં અને હરી હોય ત્યાં હું નહીં. આપણે ભણતા ત્યારે ઓલી કવિતા આવતી હતી, હરિને ભજતા હજુ કોઈને લાજ જતા નથી જાણી રે, જેને સુરતા સા મળિયાની સાથ વદે વેદવાણી રે, વાલે ઉગાર્યો પ્રહલાદ પોતાનો કરી જાણ્યું રે, ધ્રુવને આપ્યું અવેચળ રાજ. આ કહેવાનો આશય છે કે એકવાર હરિના થઈ ગયા પછી હું નહીં દેખાય, પણ એનો મતલબ એમ નહીં સંસાર છોડી દેવાનો. સંસારમાં રહીને જ શ્યામને ભજાય. તમે નાવમાં બેઠા, હવે નાવ શેમાં ચાલે કરી લો. નાવ શેમાં ચાલે? પાણીમાં. તો પાણીમાં તો રહેવાનું જ છે. નાવને પાણીમાં જ ચલાવવાની છે. પાણી ના હોય તો નાવ ચાલે નહીં. પણ ધ્યાને રાખવાનું છે, જો નાવને સામે કિનારે લઈ જાવી છે તો પાણીમાં હોવા છતાંય પાણી નાવમાં આવવું જોઈએ નહીં, નહીતર નાવ ડૂબતા વાર લાગે નહીં. તો સંસાર છે, પાણી છે. આપણી નાવનો નાવિક વલ્લભ છે. તો વલ્લભ એવી રીતે નૌકા ચલાવે છે કે સંસારનું પાણી ક્યારેય નાવમાં આવતું નથી કે આપણને ડૂબાડી દે. જવા દો જી નૌકા કિનારે કિનારે, જવા દો જી નૌકા કિનારે કિનારે. આપણને બીક લાગે છે, પાછા આપણે સલાહ આપ્યો, જવા દો જી નૌકા કિનારે, તારે શું ચિંતા છે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણું ચાલે તો ચિંતા કરો, જો આપણું નથી ચાલતું તો ચિંતા કરીને શું મતલબ? તમે SSC ની એક્ઝામ આપી, મહેનત કરી, ઉજાગરા કર્યા, ભણ્યા, ટ્યુશન રાખ્યા, મનમાં એમ થાય કે બસ હવે તો મારા બધામાં 100 માંથી 80 ને 90 માર્ક આવશે.
તમે ચિંતા કરો, આ પ્રશ્ન નહીં આવે તો, આ પ્રશ્ન નહીં આવે તો, આ ભૂલી જઈશ તો, અને એક્ઝામમાં આવી ચિંતા કરતા કરતા ગયા. એટલું સરળ પેપર હતું કે તમે રાજી થઈ ગયા. તો તમારી ચિંતા કામ આવી તો તમારો સંસાર, તમારો સમાજ, તમારું કુટુંબ, આ બધું કોના આધાર ઉપર છે? ઠાકોરજીના. પણ સંસારમાં રહેવું કેવી રીતે? તુલસી इस संसार में भांत भांत के लोग, तुलसी इस संसार में भांत भांत के लोग, सबसे हिल मिल चाहिए नदिया नाव संजोग. સરયુ નદીને કિનારે રોજ સવારે નાવ ઉપડે અને સામે કિનારે જાય. બધા આરામથી ને સામે પહોંચી જાય. એક ગાંડો માણસ આવ્યો, એટલો બધો તોફાની કે જેવી નાવ ભરાય અને લંગર છોડે, જોરથી કૂદે નાવમાં અને બધું પાણી અંદર નાખે. મધ દરિયે નાવ ડૂબે. હવે 2-3 દી બહુ બધા પ્રયત્ન કર્યો એને સમજાવવાનો, બહાર કાઢવાનો, ખેંચવાનો, પણ એનામાં એટલું બધું ખુન્નસ હતું. હવે 3જે દિવસે એક સન્યાસી આવ્યા. એટલે એના શિષ્યએ કીધું, આ નાવમાં નથી જવું. એ કે કેમ? મારે તો સામે કિનારે સત્સંગ છે, મારું જવું જરૂરી છે. તો કે આ નાવ ઓલો ડૂબાડશે. સન્યાસી કે તારે આવું જ તો ચાલ, નથી આવવું તો કાંઈ વાંધો નહીં. શિષ્ય કે જેવી આપની આજ્ઞા. 2 જણા બેઠા. જેવી નાવ ભરાય એટલે ઓલો કૂદો. શિષ્ય કે ના પાડી હતી ને કે હવે આ ડૂબાડશે. સન્યાસી કે શાંતિથી બેસ. બોલો જેટલું પાણી અંદર નાખે, બધાને કીધું ખોબા ખોદાથી એટલું બહાર કાઢો. તો જેટલો ઓલા ડબલા ભરીને નાખે એટલા બધાએ બહાર કાઢ્યો. નાવ પહોંચી ગઈ. કોઈને કાંઈ તકલીફ થઈ નહીં. તો એમણે કહ્યું, तुलसी संसार में भात भात के लोग, કોઈ દ્વેષી છે, કોઈ કૈસી છે, કોઈ પાપી છે, કોઈ પ્રપંચી છે, કોઈ તારું મારું છે. બધાને આપણે એમ નથી કહી શકવાના છોડી દો. આપણે બધા સાથે સંપીને રહેવાનું છે. तुलसी संसार में भात भात के लोग, सबसे हिल मिल चाहिए नदिया नाव संजोग. એક બાર અકબર રાજાએ રીંગણનું શાક ખાધું. એટલે એમની ભાષામાં બેંગન કે બેગન. आविन कहा हा हा बीरबल, बैगन का साग तो इतना बढ़िया था, हिंदुओं की ये चीज तो बहुत बढ़िया हो. રાજાની હાય હા નાય ના. ઓફિસરની આગળ નો જવાય અને ગધેડાની પાછળ નો જવાય, બેયમાં લાત ખાવી પડે. એટલે બીરબલ હોશિયાર હતો. રાજાએ વખાણ કર્યા એટલે એનાથી વધુ, અરે જહાં પા, બેગન એટલે આની અંદર ડબલ ગુણ. બધા શાકમાં 1 ગુણ હોય, 1 ગણો. આનામાં 2 ગુણ એટલે 2 ગણા ગુણ. એટલે તમને સ્વાદમાંય સારા લાગે અને એના ગુણ એટલા. અકબર કે વાહ વાહ બીરબલ. બીજે દિવસે પાછા રીંગણનું શાક ખાઈને આવ્યા. અને એટલો ગેસ ને એટલી તકલીફ ને એટલી એસિડિટી થઈ. અરે બીરબલ, એ તેરે બેગન એસે. બીરબલ કે ગુણ વિનાનું છે એટલે તો બેગન કહેવાય છે. એક ને એક શબ્દના અર્થ 2 વાર બીરબલે કર્યા. રાજાએ વખાણ કર્યા તો એને સંધિ છૂટી પાડીને વખાણ કર્યા. રાજાએ ગાળ દીધી તો એને એનાથી વધુ કીધું.
तो सबसे हिल मिल चाहिए, नदिया नाव समझो। એક અકબર બિરબલ તમારામાં એ કે જ્યાં હોય ને તમારા ભગવાન દોડતા આવે, અમારે એ કે ખુદા નો આવે, અમારે બધાને પૈગંબરને ભેજે. તમારે તો જ્યાં હોય ત્યાં કે કૃષ્ણ દોડતા આવે ને, હનુમાન દોડતા આવે ને, શંકર દોડતા આવે ને, મહાવીર સ્વામી બધા આવે. એ કે તારી પાસે આનો કોઈ જવાબ છે? એ કે આપીશ 2-4 દિવસ પછી. બિરબલ સમજી ગયો કે આમને જવાબ દેવો પડશે. રાજા વાજા ને વાંદરા, વાયરા નો રે, હાયરા રે. 2-4 દી પછી એને કીધું, એ કે દિલ્હીમાં યમુનાજી બહુ સરસ તરંગ વહે છે, જળ ચોખ્ખું છે, હમણાં વરસાદ પડ્યો છે, 2 કાંઠે વહે છે, ચલો ને નૌકા વિહાર કરવા જઈએ. અકબર કે અરે વાહ, તે તો મારા મનની વાત છીની લીધી. ગયા. એ કે ઉભા રહ્યો, હું તમારા નાના દીકરાને લઈ આવું. એ કે ના ના, ઈ રાણી વિના નહીં આવે. એ કે ના ના, હું લઈ આવું, મારો હેવાયો છે. દાસીને કીધું ખાલ. દાસીએ ખોળામાં લીધા, ઉપર ઉઢાડી દીધું સરસ, અને એટલી સુગંધી લગાવી હતી. રાજા કે મારે બચ્ચે કો લાયા, उनको भी नौका विहार कराएंगे. वाह बीरबल, तूने तो मेरी मन की छीन ली. નૌકામાં બેઠા, બરાબર મધ્યમાં આવ્યા અને એવું વમળ આવ્યું. બીરબલે દાસીના ખોળામાંથી ને એના દીકરાને લઈને નાખી દીધો અંદર. શેમાં? યમુનાજીમાં. હવે બીરબલને તરતા નથી આવડતું, દાસીને નથી આવડતું, અને અકબરને નથી આવડતું. જેવો નાખ્યો બીરબલ હારે બાજવાના બદલે, ખીજાવાના બદલે, અકબરને તરતા નહોતું આવડતું, કૂદી પડ્યા. મેરા બચ્ચા, મેરા બચ્ચા, મેરા બચ્ચા. ત્યાં બાજુમાંથી નાવ આવીને અકબરને તરતા નહોતું આવડતું, બધાય ભેગા થઈને પાછા નાવમાં લાવ્યા. મને જવા દો મેરા બચ્ચા. બીરબલ કે શાંતિથી બેસો. તમે 3-4 દિવસ પહેલા મને એવું કહેતા હતા ને કે તમારા હિન્દુમાં જ્યાં હોય ને ભગવાન જ દોડતા આવે, તમે પુકારો એટલે. અમારે ખુદા નો આવે, અમારે પૈગંબરને મોકલે ઓન બિહાફ ઓફ. આ એનો જવાબ. તો કે મારા બચ્ચાને મારી ન ખાય. એ કે રાણી સાહેબા અને દાસીને સમજાવી દીધું હતું કે મારે અકબર રાજાના સવાલનો જવાબ આપવો છે. તો એવું જ સ્ટેચ્યુ તૈયાર કર્યું હતું, એવું જ પૂતળું, એવા વસ્ત્રો, એવા વાળ ઓળાવ્યા હતા, અને એને ઓઢાડી દીધું હતું કે ભાઈ સૂઈ ગયા છે, અને એવું સ્પ્રે સુગંધી લગાવી હતી. એટલે તમે શું કીધું? સોને દો, સોને દો, મેરે બચ્ચે કો સોને દો. જો તમે મોઢું ઉગાડ્યું તો અમારો પ્લાન નિષ્ફળ જાત. તો મેં અંદર જે ફેંક્યું છે એ ઓલું સ્ટેચ્યુ ફેંક્યું છે, કુંવરને નથી ફેંકા. હા बीरबल, तूने तो मेरी जान निकाल ली. तो કે તમે જે મને પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ એ કે તમારા દીકરાને અંદર નાખ્યો તો તમને તરતા નહોતું આવડતું તોય અંદર પડ્યા. એમ અમારા ઠાકોરજી, અમે એના છીએ એટલે કોઈ દૂતને નથી મોકલતા, પોતે જ અંદર પડે છે. अकबर के क्या तूने सुना है बीरबल, मेरी जान निकल गई थी, लेकिन तेरा जवाब लाजवाब है. जब अपने होते हैं तो जान की परवाह कौन करता है, जब अपने होते हैं तो जान की परवाह कौन करता है, और औरों के लिए दुनिया में कौन मरता है, और औरों के लिए दुनिया में कौन मरता है. तुम्हारा वाला આપણા વલ્લભે આપણા એક ના ઘરે પુષ્ટિ પુરુષોત્તમ એટલે પધરાવી દીધા જ
કે અમારે કોઈ દૂત કે પૈગંબરની જરૂર નથી, અમારા માટે તો અમારા સાક્ષાત ઠાકોરજી જ પધાર્યા જ, કે જ્યારે કાંઈ તકલીફ પડે તો પોતે કૂદી પડે, અમારી ઢાલ બનીને રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, યહાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે મહાદેવ. સરસ બહાર વરસાદ આવે છે, માહોલ સરસ છે. અત્યારે બપોરે પણ એમ લાગે છે કે સાંજ પડી ગઈ છે. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, बजे धीरे धीरे श्री यमुना जी के तीरे, बजे धीरे धीरे श्री यमुना जी के तीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे. इत श्री गोकुल इत श्री मथुरा, इत श्री गोकुल उत श्री मथुरा, बीच में श्री यमुना बहे धीरे धीरे, बीच में श्री यमुना बहे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे. इत मधुमंगल उत श्री दामा, इत मधुमंगल उत श्री दामा, बीच में श्री कान्हा चले धीरे धीरे, बीच में श्री कान्हा चले धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे. इत श्री ललिता उत श्री विशाखा, इत श्री ललिता उत श्री विशाखा, बीच में श्री राधा चले धीरे धीरे, बीच में श्री राधा चले धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे. इत श्री कौरव उत श्री पांडव, इत श्री गौरव उत श्री पांडव, बीच में श्री गीता सुनाय धीरे धीरे, बीच में श्री गीता सुनाय धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे. સરસ વાતાવરણ, રીમઝીમ બારિશ, વાતાવરણની અંદર ઠંડક, વાદળા ભરેલા. પણ વાદળને જોઈને આપણને યાદ આવે કે વાદળા કહે છે કે હું જળ નીચે વરસાવું છું. એમાં બધે વહીને નદીઓ ભેગી કરે છે જળને, અને એ નદી સમુદ્રમાં મળે છે. તો સમુદ્ર કહે છે હું ખારો એટલે છું કે આમાંથી ને એ બધાની વરાળ થાય છે, એ ઉપર જાય છે, એના વાદળા બંધાય છે, અને અનેક ગણું જળ પાછા એ પૃથ્વી પર વર્ષાવે છે, જેનાથી ખેતી થાય છે, જેનાથી જીવન નિર્વાહ થાય છે, જેનાથી પશુ પક્ષીઓ બચે છે, જેનાથી દુનિયા ચાલે છે. તો વાદળાને, સમુદ્રને, નદીઓને એમ થાય લીધેલું અનક ગણું પાછું આપીએ તો સૌથી વધુ પ્રસન્ન આપણા ઠાકોરજી થાય. તો બસ મારે એ જ કહેવું છે, પ્રભુએ જેટલું આપ્યું છે
જેવું આપ્યો છે, આપણી લાયકાત કરતા અનેક ગણું આપ્યો છે. તો જેમ પ્રભુએ આપણને આપવામાં સંકોચ નથી રાખ્યો, લોભ નથી કર્યો, તો આપણને આપ્યું છે એમાંથી આપણે બીજાને વાટવામાં, બીજાને દેવામાં સંકોચ ન કરીએ, લોભ ન કરીએ. તો સૌથી વધુ રાજી આપણા માથે આપણા ઠાકોરજી રાજી થયા વિના રે. બોલો વલ્લભાધીશ. વલ્લભ ક્યારે કયા જીવ ઉપર કૃપા કરે છે ખબર પડતી નથી. એ બનાવશે. તો મારે કહેવાનો આશય છે કે આ લલનભાઈ અહીંયા રૂમમાં આવતા જતા હતા અને સત્સંગ સાંભળો. હવે એને કૃષ્ણનું એટલું સરસ એક ઢોળ આવડે છે. तो मैंने बोला हम आप हमारे कृष्ण की बातें करते हो क्या, आप हमारे कृष्ण के भजन करते हो क्या, तो हमको सुना दो. तो चलो हम साथ में सुन के कृष्ण का भजन करें. चलो. मैं एक छोटा सा प्यारा सा भजन है भगवान श्री कृष्ण की, तो मैं आपको सुनाता हूँ. लगन तुमसे लगा बैठे, लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा. लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा. लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा. लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा. कि छुप छुप याद करते थे, कभी दुनिया से उड़ते थे. कि छुप छुप याद करते थे, कभी दुनिया से उड़ते थे. कि छुप छुप याद करते थे, कि छुप छुप याद करते थे. लो अब पर्दा उठा बैठे, लो अब पर्दा उठा बैठे, जो होगा देखा जाएगा. लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा. कभी ये ख्याल था दुनिया हमें बदनाम कर देगी, कभी ये ख्याल था दुनिया हमें बदनाम कर देगी, हमें बदनाम कर देगी. शर्म अब बेच खा बैठे, शर्म अब बेच खा बैठे, जो होगा देखा जाएगा. लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा. दीवाने बन गए तेरे, तो फिर दुनिया से क्या लेना. दीवाने बन गए तेरे, तो फिर दुनिया से क्या लेना. तो फिर दुनिया से क्या लेना. तेरी चरणों में आ बैठे, तेरी चरणों में आ बैठे, जो होगा देखा जाएगा. लगन तुमसे लगा बैठे,
लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा। जय श्री कृष्ण। कितना बढ़िया है। छुप छुप के नाम लेते, हमें डरना क्या, डरना क्या। पर्दा उठ गया। बहुत बढ़िया। शरण में तेरी आ बैठे, अब जो होगा देखा देखा जाए। जाएगा। गाना है दूसरा तो गा लो, लेकिन कृष्ण का गाने का ये यूट्यूब चैनल है ना, वो कृष्ण की है। ओके, इसको रिपीट। चली जा रही है उम्र धीरे धीरे, चली जा रही है प्यारे उम्र धीरे धीरे, पल पल बार बार, पल पल बार बार, सुबह शाम धीरे धीरे, चली जा रही है उम्र धीरे धीरे, चली जा रही है प्यारे उम्र धीरे धीरे, पल पल बार बार, पल पल बार बार, सुबह शाम धीरे धीरे, जो करते रहोगे भजन धीरे धीरे, जो करते रहोगे भजन धीरे धीरे, चली जा रही है प्यारे उम्र धीरे धीरे, चली जा रही है प्यारे उम्र धीरे धीरे, बचपन भी जाए जवानी भी जाए, बचपन भी जाए जवानी भी जाए, बुढ़ापे का होगा, बुढ़ापे का होगा असर धीरे धीरे, चली जा रही है प्यारे उम्र धीरे धीरे, चली जा रही है प्यारे उम्र धीरे धीरे, छोटी सी जिंदगानी 4 दिन की जवानी, छोटी सी जिंदगानी 4 दिन की जवानी, तेरे हाथ पाँव में, तेरे हाथ पाँव में पल न रहेगा, तेरे हाथ पाँव में बल न रहेगा, अब झुकी कमर, अब झुकी कमर तुम्हारी धीरे धीरे, चली जा रही है प्यारे उम्र धीरे धीरे, करते रहोगे भजन धीरे धीरे, करते रहोगे प्यारे भजन धीरे धीरे, शिथिल अंग होंगे एक दिन तुम्हारे, शिथिल अंग होंगे जब एक दिन तुम्हारे, फिर बंद होगी, फिर बंद होगी, फिर बंद होगी नजर धीरे धीरे, चली जा रही है उम्र धीरे धीरे, चली जा रही है उम्र धीरे धीरे, छोटी सी जिंदगानी 4 दिन की जवानी, छोटी सी जिंदगानी 4 दिन की जवानी, बुराई से मन को तू अपने हटा ले, बुराई से मन को तू अपने हटा ले, मन को तू अपने हटा ले, मान ले मन में बन, मान ले मन में बन जाए
तेरा काम धीरे धीरे चली जा रही है प्यारे, उम्र धीरे धीरे चली जा रही है प्यारे, उम्र धीरे धीरे। જય શ્રી કૃષ્ણ. તમે તો ભાઈ આવશો યુટ્યુબમાં. વ્રજ વિહાર, આવું સરસ મોસમ, રેમઝેમ વરસાદ, ચારે બાજુ વાતાવરણની અંદર ઠંડક, પેલા વરસાદની ભીની માટીની સુગંધ, અને એ માહોલમાં વ્રજ વૃંદાવનને યાદ કરતા કરતા વ્રજનો સત્સંગ. ભલે શરીરથી તનથી મુંબઈમાં છીએ, પણ મનથી તો પહોંચી ગયા છીએ વ્રજમાં. એટલે જ આપણામાં કહેવત છે, મન હોય તો માળવે જવાય. તો મન મનમોહનમાં હોય તો માનસરોવર પર પહોંચી જવાય. એ માનસરોવર એ વલ્લભના બેઠક છે, એ ગુસાઈજીના બેઠક છે, એ ચરણ ચાંપત મોહનલાલના સુંદર ચિત્ર છે. તો આ માહોલમાં વ્રજ એવું યાદ આવે, મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું મનમોહનમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું મનમોહનમાં. 2008માં લીલી પરિક્રમામાં ગયા હતા, બરાબર. એવો વરસાદ પડ્યો કે આટલા સુધીના પાણી, કાદવ, માથે ચાંપીજી પાલમાં હાથ પકડીને બેઠા હતા, અને સામાન બધો હતો પેલા પલંગમાં. પહેલી વાર આવી રીતે થયું તો કેવા ડરતા હતા. પછી ભગવદીઓ આપણા બાજુના પાલમાંથી આવ્યા. ઈલાબેન, રિયલ વૃંદાવનને માણો, રિયલ વ્રજને માણો. જ્યારે ઇન્દ્ર યાગ બંધ કરી અને ગોવર્ધન યાગ ઠાકોરજીએ વ્રજવાસીઓ પાસે ચાલુ કરાવ્યો, ત્યારે કેવો અનરાધાર વરસાદ વરસ્યો હતો. આનલ વર્ત, મેઘ વર્તક, સમર્થક, બધા વાદળોને ઇન્દ્રએ કેવી આજ્ઞા આપી હતી, સાંભેલા ધારે વરસે, વાવાઝોડું આવે, વીજળી એવી ચમકે, કડાકા એવા થાય. તો અત્યારે યાદ કરો ને. મેં કીધું બીક લાગે, શું યાદ કરીએ? 2008માં તો આપણે નાના હોય ને પહેલી વાર ગયા હોય, એટલે આમ મેં કીધું આ પાણી પછી પલંગ સુધી તો આવી ગયું છે. તો મને કે તરશું આપણે બધા પલંગમાં બેઠા. અરે બાપા, તમે આવું બોલો નહીં. અને સાંજે વરસાદ બંધ રહ્યો. હવે એની અંદર ઠાકોરજીને ભોગ ધરવાનો હતો. બધા જે હાથમાં કઢીની ડોલ, ભેળીની ડોલ લઈને આવ્યા, ને બધા ડીશ દીધી કે પ્રભુને ધરાવો ને તમે લ્યો. એ જે આનંદ કર્યો છે વ્રજમાં, એ હજી નથી વિસરાતો. નહીં નહીં રે વિસારું હરી અંતરથી, નહીં નહીં રે વિસારું હરી અંતરથી. આવતા ને જાતા માર્ગ વચ્ચે, આવતા ને માર્ગ વચ્ચે અમૂલક વસો જડી રે જડી, મને અમૂલક વસો જડી રે જડી. નહીં નહીં રે વિસારું હરી અંતરથી, નહીં નહીં રે વિસારું હરી અંતરથી. ગોકુળ ગામે ને ઠકરાણી ઘાટે, ગોકુળ ગામે
ઠકરાણી ઘાટે બાળ લીલા વાલે કરી રે કરી હા બાળ લીલા વાલે કરી રે કરી નહીં રે વિસારું હરી અંતરથી વૃંદાવન ધામે ને બંસી બટમાં વૃંદાવન ધામ બંસી ભટમાં રાસ લીલા વાલે કરી રે કરી હા રાસ લીલા વાલે કરી રે કરી નહીં રે વિસારું હરી અંતરથી નહીં રે વિસારું હરી અંતરથી ગેવર વનમાન સાંકડી ખોરે ગેવર વનમાં સાંકડી ખોરે દાન લીલા વાલે કરી રે કરી હા દાન લીલા વાલે કરી રે કરી નહીં રે વિસારું હરી અંતરથી નહીં રે વિસારું હરી અંતરથી ગોપીઓના ગાનમાં વૈષ્ણવના તાનમાં ગોપીઓના ગાનમાં વૈષ્ણવના તાનમાં પ્રેમ લીલા વાલે કરી રે કરી હા પ્રેમ લીલા વાલે કરી રે કરી નહીં રે વિસારું હરી અંતરથી નહીં રે વિસારું હરી અંતરથી નહીં રે વિસારું હરી અંતરથી વ્રજ યાદ આવે વ્રજ યાદ આવ્યું વરસાદ આવ્યો વાદળોનો ગડગડાટ વીજળીનો ચમકાર વનની યાદ વૃંદાવનના મોર ક્યો ન ભયે હમ વૃંદાવન મોર ગોવર્ધન પર આ બધું માહોલ આવું થઈ ગયું એટલે યાદ આવ્યું હવે અત્યારે આપણે વ્રજનું અનુસંધાન આગળ ક્યાંથી પ્રેમ સરોવરથી આગળ ગાજીપુર ગામ પછી વિહવલ કુંડ આવે છે વિહવલા દેવી છે તેમને 4 હાથ છે એક શિલા છે અને કલ્પવૃક્ષ છે આગળ શું આવે છે વિહવલા દેવી એમને 4 હાથ છે એક શિલા છે અને કલ્પવૃક્ષ ઉપર મોર બેઠો છે ડાબી તરફ સખા સહિત શ્યામ છે શ્યામ વિનાનું વ્રજ ક્યાંય હોય નહીં જમણી તરફ 3 ગોપીજન છે કહેવાય છે કે અહીં વ્રજ ભક્તોએ શૃંગાર કર્યો હતો એટલે ઠાકોરજીને બાજુમાં 3 ગોપીજન છે અને આ બાજુ સખા બેઠા છે અને પ્રભુ ક્યાં બેઠા છે કલ્પવૃક્ષ પાસે એની બાજુ ક્યાં બેઠા શિલા ઉપર વિહવલા દેવી જેને 4 હાથ છે તો આવા વ્રજના દર્શન કરી આવતીકાલે સંકેતવન બોલો વલ્લભાધીશ મધુરાષ્ટક પ્રભુનું બધુંય મધુર વલ્લભ કે છે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ ઠાકોરજી કે મધુરાધિપતિ અખિલમ મધુરમ આપ તો આખા મધુર છો કાલે આપણે અહીંયા સુધી કર્યું હતું હવે આગળ એટલે કહ્યું પ્રભુના અધર મધુર છે પછી વચન સુધાનું અંતઃકરણમાં પ્રવેશ થતા પ્રભુના શ્રીમુખની મધુરતાનો સંપૂર્ણ અનુભવ થતા શ્રીજીનું વદનમ મધુરમ એટલે કે મુખારવિંદ મધુર છે ત્યાર પછી કરોડો કામદેવને લજાવે એવા પ્રભુના નેત્ર કટાક્ષોના દર્શન થતા કહ્યું
નયનમ મધુરમ, કટાક્ષ નેત્ર. ઘણી વાર ઠાકોરજી આમ તાણસી આંખે જુએ. અને જે ભાવ ગોપીજનોને જતાવવો હોય એ મુખ દ્વારા ના જતાવી શકે તો નેત્ર દ્વારા જણાવે. પ્રેમની ભાષા મુખથી ઓછી સમજાય, નેત્રથી વધુ સમજાય. જ્યાં પ્રેમની ભાષાના શબ્દોની ડિક્શનરી પૂરી થઈ જાય અને હવે શું, ત્યારે નેત્રથી. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. તારો પ્રેમી ભગવાન, તારો મિત્રય ભગવાન, તારો સખોય ભગવાન. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયે વા, બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત. કરોમિ યદ્યત સકલં પરસ્મૈ, નારાયણાય તિ સમર્પણ. આપણું સર્વસ્વ આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હવે કે છે, કરોડો કામદેવને લજાવે એવા પ્રભુના નેત્ર કટાક્ષોના દર્શન થતા કહ્યું નયનમ મધુરમ. નેત્રોનું વર્ણન ગોપીજનોએ વેણુ ગીતમાં અનેક પ્રેમ કટાક્ષો ફેંકતા મદ વડે રાધાલોચનથી કહ્યું. આ પ્રમાણે રસ બરાબર અનુભવમાં આવતા હાસ્ય રસનો અનુભવ થયો ત્યારે કહ્યું પ્રભુનું હસિતમ મધુરમ. આ પ્રમાણે અધર વદન નયન અને સ્મિતની મધુરતાનો અનુભવ થતા આ બધી ક્રિયા હૃદયને આધીન હોવાથી કહ્યું હૃદયમ મધુરમ. હૃદયમાં મધુરતા ન હોય તો બધી જ ક્રિયાઓ અને અંગોમાં મધુરતા આવી શકે નહીં. તેમજ હૃદય શબ્દ ઉર વક્ષસ્થળ પણ કહી શકાય. શ્રી ઠાકોરજી કિશોર સ્વરૂપ હોવાને કારણે છાતીની પૂર્ણ સુંદર વિકસિત ભગવાનને આલિંગન કરવા લલચાવે છે. માટે કહ્યું છે પ્રભુનું ગમનમ મધુરમ. આમ અલગ અલગ અંગોની મધુરતાનું વર્ણન કરતા ચિત્ત મહારસના સાગરમાં લીન થઈ જતા રસના આવેશમાં કહે છે મધુરાધિપતે. સર્વ કાંઈ મધુર છે એ સ્વરૂપનું સ્મરણ હું કરું. ભક્ત મનોરથ પૂર્વક પ્રભુ જે મધુરતાના અધિપતિ છે તેનું સર્વ કંઈ મધુર છે. અધરમ મધુરમ. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 28માં ચંદ્રાવલાને વિરામ આપ્યો હતો. આજે 29 દાસ્ય ભક્તિ. દાસપણામાં સૌભાગ્ય છે. પતિ પુરુષોત્તમ જેના માથે ધણી છતે વિધવાપણું. બ્રહ્મગાન માન્યું મન સાથે માને છે હું જ ભૂપ. જગત પૂજે જાણી રાણીનું રૂપ. પણ પતિ સુખ સ્વપ્ને નહીં એને, એડે એ અથડાય છે સેને. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. વિવેચન. હવે પછી આગળ 3 કડી સુધી દાસ્ય ભાવનું વર્ણન આવે છે. દાસ્ય ભક્તિ શ્રેષ્ઠ બતાવી છે. તેની સામે જ્ઞાનીની દશા અલ્પ બતાવી છે. જ્ઞાનીને અલ્પ ગણ્યો છે. કઈ દાસ્ય ભાવનું વર્ણન શ્રેષ્ઠ છે? 1 મિનિટ. હા. પુષ્ટિ રીતે દાસ્ય ભક્તિ એટલે રસ રીતે મન કર્મ વચન કરીને દાસ ભાવ રાખે. દાસ્ય ભાવના સિદ્ધ થતા પ્રભુ પણ તે જીવની સાથે તે જ ભાવથી વર્તે છે. જે ભાવથી આપણે વર્તીએ યથા મેં પ્રબંધ્યતે. જેવો ભાવ ઠાકોરજીમાં રાખીએ એવો આપણી સાથે રાખે. એટલે જ કહેવાય છે આપણો માર્ગ ભાવનાનો છે. પ્રભુને પ્રેમ કરો, એની પાસે બધું જ છે. તમારી પાસે એની કોઈ અપેક્ષા નથી.
જેને બહુ ધન હોય ને એને ધન બીજું મેળવવાની ઈચ્છા થાય, જ્ઞાન બહુ હોય ને એને જ્ઞાન મેળવવાની ઈચ્છા થાય, અને જેની પાસે પ્રેમ બહુ હોય ને એને પ્રેમ મેળવવાનો, પ્રભુ પાસે પ્રેમ બહુ છે એટલે એ આપણી પાસેથી પ્રેમની જ અપેક્ષા રાખે છે. આમ જુઓ તો પુષ્ટિમાં સર્વશ્રેષ્ઠ દાસ્ય ભક્તિ શ્રી ગિરિરાજજીની ગોપીજનોએ કીધી છે. ગિરિરાજ બાવાને હરિદાસ વર્ય કયા છે ને, તેમજ વલ્લભકુળની યાદેન્દ્ર દાસજીએ અને મરિયામાં હનુમાનજીની. પુષ્ટિ ભક્તો ગોપીજનોના ભાવથી પરબ્રહ્મ શ્રી કૃષ્ણને પોતાના સાચા પતિ માને છે. પતિવ્રતા નારી જે પોતાની પતિની સેવા પૂર્ણ પ્રેમથી કરે છે, છતાં પોતે દાસી થઈને રહે છે, તે દાસીપણામાં જ પોતાનું સૌભાગ્ય માને છે. દાસ્ય ભક્તિમાં જ પોતાનું સૌભાગ્ય છે. એને કોઈની સમોવડી નથી થવું. એટલે જ પુષ્ટિ માર્ગમાં દાસ્ય ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. પતિની સેવામાં તેને પડતો શ્રમ તેને તે શ્રમ નથી માનતી, પણ અહોભાગ્ય માને છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનાજી દે. પણ આ સૌભાગ્ય ક્યારે મળે? આપણા ઘરે પ્રભુ ક્યારે પધારે? જ્યારે યમુનાજી કૃપા કરે અને વલ્લભ પધરાવે ત્યારે. હું ને તમે ઈચ્છીએ ત્યારે દાસ્ય ભક્તિ મળે નહીં. પતિની સેવામાં તેને પડતો શ્રમ તેને તે શ્રમ માનતી નથી, પણ આનંદ માને છે. આવી જ રીતની ભાવના પુષ્ટિ ભક્તોની સેવામાં રહે છે. બોલો વલ્લભાધીશ કી. સુબોધિનીજી, વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે વિદુરજી ક્યાં આવ્યા? હસ્તિનાપુર. વિદુરજીનું સ્વાગત. આ પ્રમાણે વિદુરજીને જ્ઞાન પ્રાપ્ત થયું. એ પૂર્વની કથા કહી. પછી વિદુરજી હસ્તિનાપુર આવ્યા. તે પછી એમના કાર્યને કહે છે. અહીં એમના કાર્યનો સમય રહે, અત એમની એ સ્થિતિને સિદ્ધ કરવા માટે અહીં એમનું જ સ્વાગત થયું એનું નિરૂપણ કરે છે. ઇન્દ્રિયો 11 હોવાથી એમની પ્રસન્નતા માટે એમના સ્વાગતનું 11 શ્લોકથી નિરૂપણ કરે. ઇન્દ્રિયો કેટલી? 11. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. તો 11 ઇન્દ્રિયોના અનુસંધાનમાં 11 શ્લોકથી આનું વર્ણન કરવામાં આવે છે. તમ બંધુમાગતમ દ્રષ્ટવા ધર્મપુત્ર સહાનુજ ધૃતરાષ્ટ્રો યુત્સુશ્ચ સુતઃ સારદ્વત પૃથા ગાંધારી દ્રૌપદી બ્રહ્મન સુભદ્રા ચોતરા કુપી અન્યાસ જામય પાંડો જ્ઞાતય સસુતાક્ષશ્રિય પ્રત્યુજ્જમુ પ્રહર્ષેણ પ્રાણમ તન્વ ઇવા અવગતમ અભિસંગમ્ય વિધિવત પરિત્વંગા વિદ્વાદન મુમુચ્ચ પ્રેમ બાધ્યો વિરહોક્ત કંઠ કાતરા રાજા તમ હયાન ચક્રે કૃતાસન પરિગ્રહ. અર્થ: પોતાના બંધુ વિદુરજીને આવેલા જોઈ પોતાના બધા નાના ભાઈઓ સાથે ધર્મપુત્ર યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર અને યુત્સી, સંજય, કૃપાચાર્ય, કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, ઉત્તરા, દ્રોણાચાર્યના પત્ની કૃપી અને પાંડુની અન્ય સ્ત્રીઓ અને પુત્ર અને પુત્રવધુઓ સાથે જ્ઞાતિજનો જેમ પ્રાણ આવતા શરીરના બધા અવયવો સક્રિય થઈ જાય એમ ખૂબ હર્ષ પામી સ્વાગત કરવા એમની સામે ગયા. વિધિવત ભેટીને અને નમસ્કાર કરીને એમને મળ્યા. ઘણા વખતના વિરહથી જેમનો પ્રેમ વધી ગયો હતો અને એથી મળવા માટે આતુર થઈ ગયા હતા, એ બધા સ્વજનની આંખોમાં પ્રેમની અશ્રુધારા વહેવા લાગી. હંમેશા પ્રેમ ક્યારે વધે? વિયોગ થાય તો. દીકરો 1 વર્ષ અમેરિકા રહીને આવે પછી જે એને પ્રેમ કરીએ, એને ભેટી પડીએ, એને મળીએ, આપણી આંખમાં આંસુ આવી જાય, એ કાયમ સાથે રહેતો હોય તો ના થાય.
તો વિદુરજી અહીંયા નીકળી ગયા હતા, એ બધાને ખબર છે. હવે યુદ્ધ પૂરું થયું, સમાચાર પૂછ્યા, મૈત્રેય ઋષિ પાસેથી જ્ઞાનની વાતો સાંભળી અને અહીંયા પધાર્યા. તો જે વિયોગ હતો હવે સંયોગ થયો, એટલે બધાને આનંદ આવ્યો. સુબોધિનીજી, બધી ઇન્દ્રિયોની પ્રતીતિ કારણ જે પરસ્પર બંધાયેલા હોય એને બંધુ કહેવાય. એટલે સુખ દુઃખ, જ્ઞાન અને મોક્ષ એ જ રીતે બંધાયેલા છે તે બંધુ. એ રીતે વિદુરજી બધાના બંધુ છે. વિદુરજી ધૃતરાષ્ટ્રની મુક્તિ માટે આવ્યા છે. હવે ધૃતરાષ્ટ્રને સમજાવશે. એટલે ધૃતરાષ્ટ્રી ગાંધીજી સાથે વનમાં જશે. પાંડવોમાં કોઈ કામ માટે આવ્યા ન હતા, માટે અગાઉથી પોતાના આગમનના સમાચાર આપ્યા ન હતા. દૂરથી સમાચાર મોકલ્યા હોત તો સામે લેવા આવત. માટે આગતમ દ્રષ્ટવા, આવેલા જોઈને કહ્યું. સુત એટલે સંજય, સારથ્વ એટલે કૃપાચાર્ય, કારણ કે સરબરુના ગુચ્છમાંથી જન્મેલા. બ્રહ્મન સંબોધન એટલા માટે કર્યું કે સ્ત્રીઓની ગણનાથી વિકાર ન થાય. કુપી એટલે દ્રોણાચાર્યના પત્ની. જામય એટલે કુળ સ્ત્રીઓ. વિદુરજી દિયર હતા એટલે એમની લાજ ન હોય, માટે તેમણે સામે આવી સ્વાગત કર્યું. માટે જામય પાંડવ, પાંડવોની સ્ત્રીઓ પદ મૂક્યું છે. જ્ઞાતય એટલે જ્ઞાતિના પુરુષો. સસુતા સ્ત્રીય સુતેયા, સર્વત્ર સ્ત્રી વિશ્વ સહિતા. પુત્રો સાથે અને આ એટલે સર્વ તરફથી, સ્ત્રીઓ સાથે એટલે જ્ઞાતિજનો સહકુટુંબ વિદુરજીનું સ્વાગત કરવા સામે ગયા. એનો અર્થ છે પ્રયજ્ઞ સામો મુખ રાખીને ગયા. તનવિવ એટલે હાથ પગ વગેરે શરીરના અવયવો જેમ અભિસંગમ્ય મળીને વિધિવત શાસ્ત્રી પ્રમાણે મળ્યા. એટલે કે પોતાના અધિકાર પ્રમાણે કેટલાક ભેટ્યા તો કેટલાકે નમસ્કાર કર્યા. નાના મોટાથી ભેદથી પોતાની યોગ્યતા પ્રમાણે અભિવાદન કર્યું. પ્રેમના વાસ સમૂહ, પ્રેમથી ઉભરાતા અશ્રુ. ઘણા વખતે જોઈએ તો આપણા હરખના આંસુ આવી જાય, આંખો હરખથી ભરાઈ જાય. વિરહાવ કંઠ કાતરા, વિરહે યદવ કંઠયમ, પ્રેભાતમતેન કાતર દીના. વિરહને લીધે અત્યંત ઉત્કંઠિત થવાથી જેમનો પ્રેમ વધી ગયો હતો એવા દીન બનેલા. જ્યારે વિદુરજી પહેલા હસ્તિનાપુરથી ગયા ત્યારે એમનામાં જે પ્રેમ હતો તે ભગવાનના જેવો આનંદરૂપ હતો ને, એટલે એમના વિરહમાં પ્રેમથી હીન થઈ મળેલા માટે ઉત્કંઠિત થઈ ગયા હતા. આવી રીતે આતુર હતા. રાજા યુધિષ્ઠિરનો વિદુરજીની પૂજા કરવાનો મુખ્ય અધિકાર હતો, માટે રાજાએ પૂજન કર્યું એમ કહ્યું છે. જે આસન આપવામાં આવ્યું તે વિદુરજીએ સ્વીકાર કર્યો. એટલે કે પોતાની પૂજા વિધિ કરવાનો નિષેધ કર્યો નહીં એમ સૂચવ્યું છે. પ્રકાશકારે અહીં જણાવ્યું છે કે યુધિષ્ઠિર કુળનો ક્ષય કરનાર હતા, એટલે કદાચ વિદુરજી એમની પૂજાનો સ્વીકાર ન કરે એવો સંભવ હતો, માટે એમણે પૂજનનો નિષેધ કર્યો નહીં એમ સૂચવ્યું છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रगुप्तदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટીન સબ જુગ માય
અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો સાધન ઓર नहीं कली में चासो होया रिवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो आदिश की આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.